आपका गुड रिस्पॉन्स देखने के बाद मैं 3 क्वेश्चन एक ही बार में पटाऊँगा क्योंकि तीनों छोटे छोटे ही हैं. पेरीनेटल मोर्टालिटी એનો મતલબ થાય બેબી મરી રહ્યો હોય ઇન શોર્ટ. તો એના 2 ટાઈપ હોય, બરાબર. હવે 2 ટાઈપ હું તમને લાસ્ટમાં કહું, કારણ કે આગળના 2 ક્વેશ્ચન એ 2 ટાઈપ છે. ડેથ ઓફ ફીટસ ઓર ઇન્ફન્ટ જેનું વેટ હતું 1000 ગ્રામ યાની 1 કિલો, એવા કોઈ બેબીની ડેથ થઈ રહી છે એને પેરીનેટલ મોર્ટાલિટીમાં કહેવામાં આવે. મોર્ટાલિટી એટલે મરવું જ થાય. જો અહીંયા કશી આવું લખ્યું છે કે મોર્ટાલિટીનો મતલબ થાય ડેથ, મોર્બિડિટીનો મતલબ થાય સિકનેસ. ફીટસ જ્યારે બિફોર ઓર ડ્યુરિંગ ડિલિવરી મરે તો કહેવાનું એને ફીટસ. ઇન્ફન્ટ ક્યારે થઈ જશે કે જ્યારે આફ્ટર ડિલિવરી અને ફર્સ્ટ 7 days ઓફ લાઈફથી લઈને 28 daysમાં ક્યારે બી મરી શકે. તો એટલે એની ડેફિનેશનમાં ડેથ ઓફ ફીટસ અને ઇન્ફેન્ટ બંને લખેલા છે. ઠીક છે. અને જો એ આખા ક્વેશ્ચનમાં મેઇનલી રાઇટ યાની કે લખજે એના કોઝિસ અને ટાઈપ્સ લખજે, મતલબ યાદ રાખજે એના કોઝિસ એન્ડ ટાઈપ્સ યાદ રાખવાના છે. આ તો બધું તો કશીસની જ છે. તો ડિફાઇન એઝ ધી ડેથ ઓફ અ ફીટસ ઓર ઇન્ફન્ટ વેઇટિંગ 1000 ગ્રામ or more who dies before birth, during delivery or within first 7 days of life. યા તો એ હવે કઈ રીતે મરી ગયો, જો ડ્યુરિંગ બર્થ મરશે તો અલગ ટાઈપ છે, અને જન્મ્યા પછી 7 દિવસમાં મર્યો તો અલગ ટાઈપ છે. કોઝિસ, હા મેન મુદ્દો આટલા કોઝિસ હજુ આટલા સુધી છે. કોઝિસમાં બધું લખી દેવાનું, બધું કંઈ જ નહીં રાખવાનું. જો નિયોનેટલ સેપ્સિસ, ઇન્ફેક્શન, સેપ્સિસનો મતલબ થાય ઇન્ફેક્શન, જે મેં લખ્યું ઇન્ફેક્શન. મેનિન્જાઇટિસ યાની મેનિન્જિયલ બ્રેનની જે લેયર હોય ને એમાં ઇન્ફ્લામેશન. ન્યુમોનિયા યાની અક્યુમ્યુલેશન ઓફ ફ્લુઇડ ઇન લંગ્સ. ઠીક है. નિયોનેટલ ટીટેનસ યાની ઇન્ફેક્શન ઓફ ટીટેનસ વાયરસ ઇન જે બેબી બહાર જન્મીને આવ્યો હોય એમાં. કઈ રીતે થયું હશે? તો ઓબ્વિયસલી જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા હશે શાયદ એનાથી થઈ ગયું હોય. સિફિલિસ બાય બર્થ, એને કન્જેનાઇટલ સિફિલિસ બી કહેવાય. એસ્ફેક્સિયા આખો મોટો ટોપિક છે. હાલમાં શોર્ટમાં એવું યાદ રાખ કે હાઇપોક્સિયા યાની ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, લેક ઓફ ઓક્સિજન એટલે હાઇપોક્સિયા, અને CO2નું અક્યુમ્યુલેશન થઈ જાય. એક તો ઓક્સિજન આવી નહીં રહ્યું અને CO2 ભેગું થઈ ગયું, એને એસ્ફેક્સિયા કહેવાય. એબનોર્મલ લેબરનું બીજું નામ છે ડિસ્ટોશિયા. પછી માલ પ્રેઝન્ટેશન, હાઇપોથર્મિયા, કોડ કોમ્પ્લિકેશન હોય કે એબનોર્મલ યુટ્રાઇન એક્શન યાની પેલું કોન્ટ્રેક્શન ને એવું બધું. IUGR નું મતલબ થાય ઇન્ટ્રા યુટ્રાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન, યાની કંઈક ના કંઈ રીતે ગ્રોથ રોકી રહી છે બાળકની. કન્જેનાઇટલ માલ ફોર્મેશનનો મતલબ થાય છે કે બાળક જન્મથી જ ખોડ ખાપણવાળું છે. એ પેચાની એન્ટીપાર્ટમ હેમરેજ. અને હાઇપોક્સિયા યાની તો અહીંયા મેં કીધું ને શું કીધું, હા લેક ઓફ ઓક્સિજન. પછી જો ડાયાબિટીસ મેલિટસ છે મમ્મીને, એલિમિયા હતું, HIV હતું. આ બધું મધરમાં સ્ટીલ બર્થ અને મેટર્નલ અને પ્લેસેન્ટલ કોમ્પ્લિકેશન કરાવી શકે. પ્રિવેન્શન અને મેનેજમેન્ટમાં કંઈ નહીં કે ઓબ્સ્ટેટિક કેર લેવાની, નિયોનેટલ કેર લેવાની ને સોશિયલ ઇમ્પ્રુવમેન્ટ. હા બેબી મરી ગયું બીજું તો તમે શું આપશો? સાંત્વના આપશો, બીજું તો શું આપીએ કાં. પ્રેગ્નન્સી એન્ડ એન્ટીનેટલ કેરમાં જો જેનેટિક કાઉન્સેલિંગ કરવાની ને રેગ્યુલર ચેકઅપ ને પ્રી પ્રેગ્નન્સી ટ્રીટમેન્ટ ને ડાયાબિટીસ ને રૂટીન મેટર્નલ. હવે આટલું બધું થઈ ગયું એટલે ઇન શોર્ટ આપણે બધા સ્ક્રીનિંગ કરી લેવાની કે એની મમ્મીમાં એવું તો શું હતું કે જેનાથી મરી ગયો બાળક. હાઈ રિસ્ક સ્ક્રીનિંગમાં જો જે કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી હતી અને જો એક્સ્ટ્રીમ એજ છે 35થી વધારે, મલ્ટિપલ જસ્ટેશન હોય કે જેમાં એ ખૂબ વખત પ્રેગ્નન્ટ થયા હશે, અને પ્રી એક્લેમ્સિયામાં હાઈ BP અને પ્રોટીન ઇન યુરિનને પ્રી એક્લેમ્સિયા કહેવાય. ઇન ઇન્ટ્રાપાર્ટમ કેર, ઇન્ટ્રાપાર્ટમ યાની જ્યારે બેબી જન્મતું હોય ને ડ્યુરિંગ પાર્ટમનો મતલબ થાય ચાઇલ્ડ બર્થ. ઇન્ટ્રાપાર્ટમ મતલબ ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થમાં જે કેર આપવામાં આવે. જો ફીટલની મોનિટરિંગ કરતા રહેવાની ડ્યુરિંગ લેબર. અવોઇડ ટ્રોમેટિક વજાઇનલ ડિલિવરી અને કન્ડક્ટ બાય અ સ્કિલ પર્સન. અને નિયોનેટલ કેરમાં જો પ્રોવિઝન ઓફ વોર્મથ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરવાની જ્યારે બાળક જન્મી ગયું. નિયોનેટલ બાળક જન્મી ગયો, ગો નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, NICUમાં જવાનું બાળકને ત્યાં જે કેર આપવી એ આપવાની. ફેમિલી પ્લાનિંગ એ એજ્યુકેટ. 2 ટાઈપ ઓફ पेरीनेटल मोर्टालिटीना 2 टाइप है. एक है स्टिल बर्थ, एक है नियोनेटल डेथ. हाँ. क्वेश्चन नंबर 1, क्वेश्चन नंबर 2.
ટુ ટાઈપમાં સ્ટીલ બર્થનો મતલબ થાય બર્થ ઓફ બેબી આફ્ટર 28 વીક, યાની કે 28 વીકનું કમ્પ્લીટ એમ શું કહેવાય જેસ્ટેશનલ પીરિયડ પૂરું થઈ ગયું, બટ જ્યારે ડિલિવરી થઈ કે બર્થ ઓફ બેબી આફ્ટર 28 વીક બટ નો સાઇન નો સાઇન ઓફ લાઈફ, નો સાઇન. હા અહીંયા ક્યાંક એને લખ્યું છે, સાહેબ પાછળ લખ્યું છે, બતાવો તમે શું લખ્યું છે. શો નો સાઇન ઓફ લાઈફ. હવે નિયોનેટલ ડેથ, સ્ટીલ બર્થ યાની કે બેબી જન્મતા જ મરી ગયો અથવા મરેલો જન્મ્યો, બરાબર. અને નિયોનેટલ ડેથ જન્મ્યા પહીના, જો ડેથ ઓફ બેબી આફ્ટર ડિલિવરી ડ્યુરિંગ ફર્સ્ટ 28 ડેઝ ઓફ લાઈફ, યાની 1 મહિનો લગભગ 28 ડેઝ ઓફ લાઈફ, જે એની પહેલાં 28 જીવનના હે એમાં જો એ મરી જાય તો એને નિયોનેટલ, કારણ કે જન્મ્યા પહીની ડેથ હે નિયોનેટલ, એટલે મેં કીધું તો યાદ રાખજો. હવે અર્લી ક્યારે કહેવાય? જો 7 દિવસ પહેલાં મર્યો તો એને કહેવાનું અર્લી. લેટ ક્યારે? જ્યારે 8 થી 28 દિવસ વચ્ચે હવે મરશે, 7 જતું રહ્યું, હવે 8 જ વધ્યું તો 8 થી 28માં મરે તો એને લેટ કહેવાનું. બસ આટલું કોન્સેપ્ટ હે. આના પહેલાં જે બંને ક્વેશ્ચન હે ને એમાં નિયોનેટલ ડેથના કોઝિસ યાદ રાખવાના અને સ્ટીલ બર્થના બી ખાલી કોઝિસ યાદ રાખવાના. ફટાફટ જો સ્ટીલ બર્થમાં જો ક્લાસિફાઈડ ઇનટુ નહીં કે બે ટાઈપ નહીં કે એન્ટીપાર્ટમ અલગ છે ને ઇન્ટ્રાપાર્ટમ અલગ. એન્ટીપાર્ટમ અને ઇન્ટ્રાપાર્ટમ ડેથમાં એને ક્લાસિફાઈ કરવામાં આવે, સ્ટીલ બર્થને ક્લાસિફાઈડ કરવામાં આવે, સમજી. સ્ટીલ બર્થમાં એના કોઝિસ શું છે તો એમાં 30-15-5 છે, 30-15-5 એવું હમણાં નીચે વાંચી લેજો. બર્થ એસ્ફેક્ઝિયા અને ટ્રોમાને લીધે મરશે ને તો એ 30% ચાન્સીસ હોય. બીજા 30% હોય કે પ્રેગ્નન્સીમાં કોઈ કોમ્પ્લિકેશન હશે. પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન અહીંયા લખી લેજો. પ્લેસેન્ટલ એબ્રપ્શિયો યાની એબ્રપ્શિયો પ્લેસેન્ટા, એમાં પ્લેસેન્ટા સેપરેટ ફ્રોમ યુટ્રસ બિફોર બર્થ. સેપરેટ તો યુટ્રસથી જ કેમ લખેલું હોય? કારણ કે બેબીથી નહીં થતું, બેબીથી થાય તો અમ્બિલિકલ કોર્ડના લોચા થઈ ગયા, પણ યુટ્રસથી સેપરેટ થાય ને એબ્રપ્શિયો પ્લેસેન્ટા કહેવાય. પ્રી એક્લેમ્પ્સિયા યાની બીપી હાઈ અને યુરિનમાં પ્રોટીન હોય અને ડાયાબિટીસ મેલિટસ, આ બધા શું આવે? બાકીના 30% પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન હોય. 15% કેસીસમાં કન્જેનાઇટલ અને ક્રોમોસોમલ માલફોર્મેશન જોવા મળે. જીનેટિક એવું યાદ રાખજો, તું લખજે તો જીનેટિક લખજે. અને 5% તો ઇન્ફેક્શનના લીધે થાય, બરાબર. કોઈ બી ઇન્ફેક્શન મતલબ બ્રોડ સ્પેક્ટ્રમ કંઈ બી થઈ શકે, બરાબર. આફ્ટર 28 વીક ઓફ પ્રેગ્નન્સી બેબી ડિલિવર બટ શો નો સાઇન ઓફ લાઈફ. આખો ક્વેશ્ચન આવી ગયો, આખો ક્વેશ્ચન જો આટલું જ છે, બીજું કંઈ નહીં. આના કરતાં નાનો છે આ નિયોનેટલ ડેથ. નિયોનેટલ ડેથમાં એવું યાદ રાખવાનું બે ટાઈપ છે, એક છે અર્લી, એક છે લેટ. અર્લી કોને કહેવાય? જેમ આગળ લખ્યું ને ફર્સ્ટ 7 ડેઝ ઓફ લાઈફ એમાં મરી ગયો તો એને નિયોનેટલ ડેથ કહેવાય, અર્લી નિયોનેટલ ડેથ કહેવાય, અર્લી નિયોનેટલ ડેથ. અને જો લેટ કોને કહેવાય? કે જ્યારે 8 થી 28 દિવસમાં મરે તો લેટ નિયોનેટલ ડેથ. સિમ્પલ. એના કોઝિસ આવા છે. ARDS મને ખબર છે, તો મનમાં આનું પેલું બોલી હશે ફૂલ ફોર્મ, તો એનું છે હું ભૂલી ગયું ને, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એવું જ કંઈક છે. સેપ્સિસ યાની ઇન્ફેક્શન થાય. બ્રેનમાં હેમરેજ અને ઇન્ફ્લામેશન. બ્રેનના હેમરેજ યાની અહીંયા આવું કંઈક નામ લખેલું જો ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ, તો બ્લીડિંગ ઇન બ્રેન વેન્ટ્રિકલ્સ. બ્રેનના વેન્ટ્રિકલમાં હેમરેજ થાય. મેનિન્જાઇટિસ લખેલું હોય એટલે એ ઇન્ફ્લામેશન ઓફ બ્રેન હે, એટલે ઓબ્વિયસલી મેનેન્જિયલ લેયર ઓફ બ્રેન. નિમોનિયા, લંગમાં નિમોનિયા, ARDS. આનું એક્વાયર્ડ તો નહીં, એક્વાયર્ડ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જે બી હશે એ તો શોધી લેજો. હવે જો થોડુંક વાંચવાનું છે. ડેથ ઓફ બેબી ડ્યુરિંગ ફર્સ્ટ 28 ડેઝ ઓફ લાઈફ. ધીસ રેફર ટુ ધી ડેથ ઓફ એન ઇન્ફન્ટ વિધિન, આમાં આવ્યું ને મારી ભૂલ, ઇન્ફન્ટ યાદ રાખવાનું, કારણ કે બેબી જન્મી ગયો તો ઇન્ફન્ટ વિધિન ફર્સ્ટ 28 ડેઝ ઓફ લાઈફ વિથ મોર્ટાલિટી રેટ. હવે જો આ લાઈન તમે જો ના સમજાય તો હું સમજાવું. મોર્ટાલિટી રેટ એક્સપ્રેસ્ડ પર 1000 લાઈવ બર્થ. આ આટલું બધુંનું કહેવાનું ઇન શોર્ટ મતલબ છે કે 1000 બેબી છે એ જન્મ્યા અને એમાંથી કેટલા મર્યા એના પરથી કાઉન્ટ કરવામાં આવે છે મોર્ટાલિટી. એટલે આ સ્ટાન્ડર્ડ યુનિટ ફોર રિપોર્ટિંગ મોર્ટાલિટી લખી છે.
હવે વાસ્ટ મેજોરિટીમાં આ જે ડેથ હે એ અકર વિધિન ફર્સ્ટ 48 hours ઓફ બર્થ. કોમનલી તો 48 hours જ બેબી મરી જાય અને આ ડેથ અકર થઈ જાય, પણ અમુકમાં નહીં થતી. ઇફ અકર ઇન ફર્સ્ટ 7 days તો એને અર્લી સમજવાનો, રિલેટેડ ટુ ઓબ્સ્ટેટ્રિક કોમ્પ્લિકેશન. આ ટાઈપે આખો ક્વેશ્ચન પૂરો. 3 ક્વેશ્ચન પતાવી દીધા આપણે.